હોટલમાં તમે જે પનીર, ફ્રેન્ચ ફ્રાઈઝ, ટમેટો કેચઅપ કે સોસ ખાઈ રહ્યા છો, શું ખરેખર એ જ વસ્તુ તમારી થાળીમાં પીરસાઈ રહી છે જેનો દાવો કરવામાં આવે છે? કે પછી વેજીટેબલ ઓઇલ, કેમિકલ્સ અને સ્ટાર્ચનું મિશ્રણ અંગે શું તમને સાચી માહિતી આપવામાં આવી રહી છે? કે પછી અસલી વસ્તુની જગ્યાએ એનાલોગ અથવા વૈકલ્પિક પ્રોડક્ટ પીરસવામાં આવી રહી છે? ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં લેવાયેલા 218 નમૂનાઓમાંથી 23 એનાલોગ નીકળ્યા છે. માત્ર પનીર જ નહીં, આઈસ્ક્રીમ, ફ્રૂટ ડ્રિંક અને અનેક ફૂડ પ્રોડક્ટ્સ પણ હવે સવાલોના ઘેરામાં છે. સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ ભેળસેળ માટે જવાબદાર કોણ છે? ફૂડ સેફ્ટી રેગ્યુલેટરીઝ, કંપનીઓ, હોટલ રેસ્ટોરન્ટ કે પછી વહીવટી તંત્ર? જોઈએ આ ખાસ રિપોર્ટમાં. ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો મુદ્દો હવે માત્ર એનાલોગ પનીર પૂરતો સીમિત રહ્યો નથી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI દ્વારા મંજૂર થયેલી કેટલીક વસ્તુઓનો હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. પામોલીન તેલ, વેજીટેબલ ફેટ અને કેમિકલ યુક્ત પદાર્થોથી બનેલી વસ્તુઓ અંગે અનેક કેસોમાં એવા આરોપ છે કે ગ્રાહકોને પૂરતી માહિતી આપ્યા વગર આવા વિકલ્પ ઉત્પાદનો પીરસવામાં આવે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે માત્ર પનીર જ નહીં, પરંતુ આઈસ્ક્રીમ, ફ્રૂટ ડ્રિંક, ટમેટો કેચઅપ અને સોસ જેવા ઉત્પાદનોમાં પણ કાયદેસર રીતે ફૂડ રિપ્લેસમેન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. એનાલોગ પનીર એટલે એવું પનીર જે દૂધમાંથી નહીં, પરંતુ પામોલીન તેલ, વેજીટેબલ ફેટ, સ્ટાર્ચ અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ જેવી કેટલીક કેટેગરીમાં દૂધની ચરબીના બદલે વેજીટેબલ ફેટનો ઉપયોગ થઈ શકે છે. ફ્રૂટ ડ્રિંકમાં શુદ્ધ ફળોના રસની માત્રા ઓછી અને કૃત્રિમ ફ્લેવર, કલર અને ખાંડનું પ્રમાણ વધારે હોય છે. ટમેટો કેચઅપ અને સોસમાં પણ કેટલીક ઓછી ગુણવત્તાની અથવા સસ્તી પ્રોડક્ટ્સમાં ટમેટાની માત્રા ઓછી અને સ્ટાર્ચ, ખાંડ તથા અન્ય ઘાતકોનું પ્રમાણ વધારે હોય છે. ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં પનીરના 218 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમાંથી 23 નમૂનાઓ એનાલોગ હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 57 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ એટલે કે ગુણવત્તામાં નબળા નીકળ્યા હતા, જ્યારે 5 સેમ્પલ અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લા 3 થી 4 વર્ષમાં લેવામાં આવેલા કુલ નમૂનાઓમાંથી લગભગ 23% નમૂનાઓ નિષ્ફળ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં ખાદ્ય ભેળસેળની સમસ્યા કેટલી ગંભીર રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ સમગ્ર રમત માટે જવાબદાર કોણ છે? શું ફૂડ સેફ્ટી રેગ્યુલેટર્સ જવાબદાર છે, જેમને વર્ષો સુધી આવા ઉત્પાદનોને બજારમાં વેચાવા દીધા? શું કાયદાકીય છટકબારીઓનો લાભ લઈને શું કેટલાક વેપારીઓ અથવા સંસ્થાઓ નિયમોનું યોગ્ય પાલન કરી રહ્યા નથી? કે પછી નફાખોરી માટે હોટલ અને રેસ્ટોરન્ટમાં સંચાલકો સસ્તી વસ્તુઓ ખરીદીને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે? અથવા પછી વહીવટી તંત્રની તપાસ અને નમૂનાના પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે? FSSAI દ્વારા એનાલોગ ઉત્પાદનોને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેની સાથે સ્પષ્ટ લેબલિંગ અને ગ્રાહકોને માહિતી આપવાની શરત પણ રાખવામાં આવી છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું હોટલ અને રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકોને સ્પષ્ટ રીતે જણાવે છે કે તેઓ જે પનીર અથવા અન્ય વસ્તુ ખાઈ રહ્યા છે તે અસલી છે કે એનાલોગ? નિયમો હોવા છતાં તેની અમલવારી કેટલીક અસરકારક છે તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. કાયદામાં રહેલી છટકબારીઓનો લાભ લઈને કેટલાક વેપારીઓ ગ્રાહકોને સાચી માહિતી આપતા નથી. મલ્ટીનેશનલ અને સ્થાનિક કંપનીઓ માટે એનાલોગ ઉત્પાદનો સસ્તા અને વધુ નફાકારક સાબિત થાય છે. દૂધ, ક્રીમ અને ફળોની સરખામણીએ પામોલીન તેલ, વેજીટેબલ ફેટ અને કૃત્રિમ ફ્લેવર ખૂબ સસ્તા પડે છે. ઉત્પાદન ખર્ચ ઘટે છે, શેલ્ફ લાઈફ વધે છે અને નફામાં વધારો થાય છે. પરંતુ આ નફાની દોડમાં ગ્રાહકોને સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે.
ફૂડ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે કેટલાક નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેટલાક હોટલ અને રેસ્ટોરન્ટમાં ખર્ચ ઘટાડવા માટે એનાલોગ પનીર અને અન્ય સસ્તા વિકલ્પોનો ઉપયોગ કરે છે. ગ્રાહકો મેનુમાં પનીર, ચીઝ અથવા ફ્રૂટ ડ્રિંક વાંચીને ઓર્ડર આપે છે, પરંતુ તેમને ખબર પણ નથી પડતી કે તેમની થાળીમાં શું પીરસવામાં આવી રહ્યું છે. શું ગ્રાહકોને સત્ય જાણવાની જવાબદારી માત્ર સરકારની છે કે પછી હોટલ માલિકોની પણ છે? દર વર્ષે હજારો નમૂનાઓ લેવામાં આવે છે, પરંતુ તપાસ કેટલી પારદર્શક છે, કેટલા વેપારીઓ સામે કાર્યવાહી થાય છે અને કેટલાને સજા મળે છે? જો છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ભેળસેળના કેસ સામે આવી રહ્યા છે, તો પછી આ સમસ્યા હજી સુધી કેમ અટકી નથી? આવા અનેક સવાલો હવે વહીવટી તંત્ર સામે ઊભા થઈ રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી જો કોઈ ખાદ્ય પદાર્થ અસુરક્ષિત હોય, ખોટા લેબલિંગ સાથે વેચાતો હોય અથવા ગુણવત્તાના ધોરણનું પાલન ન કરતું હોય, તો તેના સેવન કરવાથી પેટના રોગ, ફૂડ પોઈઝનિંગ, અપચો, ઉલટી અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે. બાળકો, વૃદ્ધ અને ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ જોખમ વધુ ગંભીર બની શકે છે. સૌથી મોટો સવાલ એ છે કે ગ્રાહકોને જણાવ્યા વગર આવા ઉત્પાદનો પીરસવાનો પાછળ જવાબદાર કોણ છે? એનાલોગ પનીર હોય, આઈસ્ક્રીમ હોય, ફ્રૂટ ડ્રિંક હોય કે પછી સોસ જેવા ઉત્પાદનો, મુદ્દો માત્ર ભેળસેળનો નથી, પરંતુ ગ્રાહકોને સાચી માહિતી મળે છે કે નહીં તેનો છે. જ્યારે ગ્રાહક અસલી વસ્તુ સમજીને પૈસા ચૂકવે છે, ત્યારે તેને એ જાણવાનો સંપૂર્ણ અધિકાર છે કે તે ખરેખર શું ખરીદી રહ્યો છે અને શું ખાઈ રહ્યો છે. તો પછી આ સમગ્ર વ્યવસ્થામાં જવાબદારી કોની? નિયમનકારી તંત્રની કે પછી અમુક અંશે આપણી પણ? હવે સમય આવી ગયો છે કે નિયમો વધુ કડક બને, તપાસ સંપૂર્ણ પારદર્શક થાય અને દરેક ગ્રાહક સુધી સાચી અને સ્પષ્ટ માહિતી પહોંચે.